નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શિક્ષકોની ભરતીને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં હવે ક્લાર્કને સ્થાને શાળા સહાયક નીમવામાં આવશે. 250થી પણ વધુ વિદ્યાર્થી ધરાવતી શાળાઓમાં શાળા સહાયક મુકાશે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 17 વર્ષ પછી ક્લાર્કની ભરતી કરાશે તેવી ગતિવિધિ હાથ ધરાઈ હતી. શાળાઓમાં ક્લાર્કની ભરતી આવશે તેવી રાહ જોઈને બેઠેલા બેરોજગાર ઉમેદવારો માટે નિરાશા સાંપડે તેવી માહિતી બહાર આવી છે. હવે શાળાઓમાં કાયમી ક્લાર્કની ભરતી કરવાને બદલે ક્લાર્કની જગ્યાએ શાળા સહાયકો નીમવાનું સરકારે નક્કી કર્યું છે. આ શાળા સહાયકો 250 કે તેનાથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક અને માધ્યમિક શાળાઓમાં લાંબા સમયથી ક્લાર્કની ભરતી કરવામાં ના આવતા અવારનવાર ભરતી કરવાની રજૂઆત મુખ્યમંત્રી કક્ષા સુધી થઈ હતી. છેવટે ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક શાળાઓની વ્યવસ્થા જ કથળી જતા સરકારે ક્લાર્કની ભરતી કરવાનું નક્કી કર્યું છે. આ ભરતીમાં ફૂલ ટાઈમ કે સરકારી રાહે ભરતી કરવાને બદલે રાજ્યનું શિક્ષણ વિભાગ એજન્સી મારફત કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ક્લાર્કને શાળા સહાયકનું નામ આપીને ભરતી કરશે. આ ભરતીમાં 250 વિદ્યાર્થી દીઠ એક શાળા સહાયક અપાશે. જે શાળાઓમાં 250 કે તેનાથી ઓછી સંખ્યા છે તેવી શાળાઓમાં શાળા સહાયક આપવામાં આવશે નહીં. રાજ્યના શિક્ષણ વિભાગે શાળા સહાયકની ભરતી કરવા માટે મંજૂરી આપી દીધી છે, પણ અત્યારે ચૂંટણીની આચારસંહિતાને કારણે ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ નથી. આગામી દિવસોમાં ભરતી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે અત્યારે રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓની સ્થિતિ એવી છે કે 300થી વધારે શાળાઓમાં એક પણ ક્લાર્ક નથી. કેટલીક શાળાઓ એવી પણ છે કે જ્યાં વર્ગ 4ના પટ્ટાવાળા પણ નથી. અમુક શાળાઓમાં પટ્ટાવાળા ક્લાર્કની કામગીરી કરે છે. આવા સંજોગોમાં ક્લાર્કને બદલે શાળા સહાયકની ભરતીથી કોન્ટ્રાક્ટ પ્રથાને પ્રોત્સાહન અપાઈ રહ્યાનો અસંતોષ જોવા મળી રહ્યો છે. ધન્યવાદ.